તો કેમ છો મિત્રો? મજામાં? બધાને જય માતાજી, જય હિન્દ. ઘણા લોકોનો સવાલ હતો, અરુણભાઈ તમારો એક યોદ્ધા કે પાસ થઈ ગયો છે, એનો કે વિડીયો વ્યવસ્થિત કે ઉતારો કે અમને થોડી ખબર પડે કે મેં કાંઈ વાંધો નહીં. આ ભાઈ આજે આવી ગયા છે. એમાં એવું છે કે એમને એક દી રાજકોટ રોકાણ હતા, એમને રિલેટિવ ત્યાં કણે, અને આજે જે આવ્યા હતા હાનનો ટાઈમ છે, અને કે અરુણભાઈ ગ્રાઉન્ડ જ આપણે કે મળવી કે અત્યારે ગ્રાઉન્ડ સેવી, કેમ કે આ ધરતીના કારણે એક પડસેવાનું મોંધ એમને પાડેલું છે, અને એના પ્રતાપે જો અત્યારે ગ્રાઉન્ડ પાસ થઈ ગયા છે. બહુ ડર એમને હતો, પણ ખરેખર ગ્રાઉન્ડ પાસ કરીને આવ્યા. જ્યારે છેલ્લા એમને રાતે અમે વાત કરીને એમની જોડે, ત્યારે ફૂલ તમે જોવો ને આમ ડિપ્રેશનમાં વહી ગયા. પણ એમના ગ્રાઉન્ડ ઓકે થઈ જતું હતું, દોડ કમ્પ્લીટ થતી હતી, પણ સાતીમાં થોડીક પ્રોબ્લેમ હતી, અને સાતીમાં લગભગ અત્યારે 80% પબ્લિકને પ્રોબ્લેમ છે, અને જેને સાતી કમ્પ્લીટ થઈ જાય દોડમાં પ્રોબ્લેમ છે, બાકી એકાદામાં પ્રોબ્લેમ તો છે જ છે. તો અમારા અલ્પેશભાઈ સમજાવવાની જરૂર નથી. એમ હવે આપણે એક પછી પ્રશ્ન સમજો અલ્પેશભાઈ પૂછવાના છે, અને બધા ડાઉટ એની ક્લિયર કરવાના છે. પેલા અલ્પેશભાઈ કયો, તેમ કેટલા વાગે ગ્રાઉન્ડે પૂજ્યા હતા? ગ્રાઉન્ડે હું પહોંચ્યો તો અરુણભાઈ 6 વાગે, સવારના 6 વાગે. તમારો વારો કેટલા વાગ્યાનો હતો? વારો હતો 8 વાગ્યાનો. 8 વાગ્યાનો વારો હતો અલ્પેશભાઈને, અને સવારમાં 6 વાગે એમને ત્યાં પહોંચ્યા હતા. અને પછી એન્ટ્રી 6 વાગે અંદર થઈ જ ગઈ હતી. 6 વાગે થઈ. અને ગ્રાઉન્ડમાં વારો આવ્યો તો અમારે 9 વાગ્યાના આજુબાજુ દોડાવવાનું ચાલુ કર્યું. ટૂંકમાં એમને 8 વાગ્યાનો હોલ ટિકિટમાં વારો હતો, અને એમને 6 વાગ્યા અંદર એન્ટ્રી થઈ હતી, અને 9 વાગ્યે એમને દોડવાનો વારો આવ્યો હતો. એટલે મારું કેવું એમ છે, ટાઈમ નું કઈ નથી અરુણભાઈ ને, સમજાયું? વેલા જઈને ટૂંકમાં એટલે હું એમાં એવું છે, જે જાય ને 200 જણા થઈ ગયા એટલે રનિંગ ચાલુ કરી દે. ટાઈમ નું નથી જોતા, 6 વાગ્યાનો વારો છે, 7 વાગ્યાનો વારો કે 8 વાગ્યાનો, 200 જણા હાજર રહી ગયા એટલે રનિંગ ચાલુ. છેલ્લી શિફ્ટ તમારી હતી. અને અંદાજે કેટલા છોકરા હતા? 200 હતા અમારે 200 માં 3 છોકરા અમારી શિફ્ટમાં ઓછા હતા. હા, લાસ્ટમાં સમજાયું. દોડવાનું ચાલુ કર્યું, એટલે ઘરે બધા દોડવાનું કઈ રીતના આમ 50-50 ની લાઈન બનાવી તરુણભાઈ. 50-50 ની 4 લાઈન બનાવી. 4 લાઈન બનાવી. 2 લાઈન ને પેલા રનિંગ ચાલુ કરાવી. 2 લાઈન પૂરું. એટલે સેન્સર વટે એટલે બીજી લાઈનમાં, હું ત્રીજી લાઈનમાં હતો. ત્રીજી લાઈન. એટલે પાછળથી અમારી 2 લાઈન એ સેન્સર વટ્યા, એટલે પછી અમારો વારો આવ્યો. ઠીક, સમજાઈ ગયું. એટલે ટૂંકમાં તમે પેલા અંદર જાઓ ને તમારે એક જો હોલ ટિકિટ, એક આધાર કાર્ડ છે, આપણે આઈડી પ્રૂફ, એ 2 બતાડવાનું. પણ જ્યાં તમે અંદર જાઓ ત્યાંથી પછી તમારે આ ચેસ્ટ નંબર આપતા છે. ચેસ્ટ નંબર આપતા છે, પછી ચેસ્ટ નંબર આગળ ચેસ્ટ ઘડીક બેહારે તમને, ચેસ્ટ નંબર આપે, પછી ઊભા કરે લાઈનમાં, પછી તમને 2 પગમાં ચીપ બાંધે. 2 પગમાં ચીપ બાંધે ટૂંકમાં. અને ચીપ બાંધીને તમારી સ્કેન કરાવે. ચીપ સ્કેન કરાવે. એ ઓલું ગુફા જેવું હોય ને? હા, અમારા એક્સપિરિયન્સ છે ગઈ વખત નો, એટલે ગુફા જેવું હોય ને અલ્પેશભાઈ? તંબુ ઓલા તાણા હોય, તંબુ. આ તો આપણે ગુફા કહી. તંબુમાં પછી જવાનું, અને ત્યાં કને સ્કેન કરવાની, અને સીપ ત્યાં બાંધતા હોય, ત્યાં બાંધે, અને ત્યાંથી પછી તમને થોડાક આગળ બોલાવે. અહીંયા પછી કાઉન્ટર કે ત્યાં રીંગુ પડી હોય, તમને અહીંયા કે છે કે તમે રીંગુ હાથમાં બાંધી લો, તમારા ગ્રાઉન્ડ કાઉન્ટ કરવા, રાઉન્ડ ભૂલાઈ ન જાય એના માટે. પછી તમને અંદર ઉતારે, પછી તમે દોડવાનું ચાલુ કર્યું. ઓલી ઘડિયાળ નું કઈક છે ત્યાં અંદર? ઘડિયાળ નું શું છે? આ ગોંડલ ની વાત થાય છે આપણે. ગોંડલ ગ્રાઉન્ડ અમને હતું. ઘડિયાળમાં આપણે સેન્સર રહ્યું ને, ત્યાં જ ઘડિયાળ છે. ઓલી પ્લેટ આવે, બ્લેક પ્લેટ નો આવે, બ્લેક પ્લેટ છે નંબરિયા વાળી, એમાં તમને ટાઈમ બતાવે. એટલે ડિજિટલ છે કે ઓલી છે કાંટા વાળી? ટૂંકમાં ઓલી ડિજિટલ છે. તો પછી ત્યાંથી પછી તમે દોડવાનું ચાલુ કરો, એટલે તમે આમ અહીં કેટલા પૂરું ગ્રાઉન્ડ કરતા તમે? અહીંયા આપણે 21-22 માં કરતા હતા. સમજાયું? 21-22 અમને ગ્રાઉન્ડ વાઈ કરતા હતા, કઈ ફિક્સ રહેતું નતું. અને તો ખરેખર બધાનો ટાઈમ એ રીતના જ હોય. તો પછી તમે કેટલામાં ગ્રાઉન્ડ પૂરું કર્યું? મેં ગ્રાઉન્ડ 21 મિનિટ અને 20 સેકન્ડમાં. મેં તમને અગાઉ વિડીયો જણાવેલું હતું, એટલે 21 મિનિટ ને 20 સેકન્ડમાં એમને પૂરું કર્યું. ટૂંકમાં જે આ ટાઈમિંગ હતો એ ટાઈમિંગ આગળ આવ્યો, કઈ વાંધો આવ્યો છે નહીં. એટલે આમ નોર્મલી દોડાતા કે આમ કોઈ આમ આ કરતા વધારે દોડાય એવું કઈ? આપણે આ દોડ્યા ને એવું જ દોડ્યા છે. છેલ્લે તમને ખબર, છેલ્લે હું આ પ્રિન્ટ મારતો હતો, ન્યાય મારી સ્પીડ મારતા. ઓકે. અને પછી તમને આમ કોઈ ગ્રાઉન્ડમાં દોડતી વખતે કઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો કે એવું કઈ હતું? સમસ્યા એટલે અરુણભાઈ ઘણી કે આમ થોડુંક જણાવો તમને. સમસ્યા એટલે જે અમુક હોય ને, 2 રાઉન્ડ મારીને 3 રાઉન્ડ મારીને હાલવા મળે, અને આપણને નડે અમુક. સમજાય? ટૂંકમાં એ દોડવામાં આપણે દોડવા આપણને કોક ની કોણી ભટકાય ને, આપણે કોક ને ભટકાય ને એવું થાય, કેમ કે હાલવાની જગ્યા મળે નહીં. આપણે કાંઈક તો કરવું ને દોડવા માટે. તમને કોઈની કોણી ભટકાણી? 2-3 જણા કોકની કોણી ભટકાણી. અને અમુક તો અરુણભાઈ એવા હોય છે ને, એનું નામ નથી લેવાનું, હોય બધા હોય, પણ એ નડવા જ આવે છે. નડવા સમજાય? હા, ઘણા એવા હોય અંદર, સમજાણું? એમ તો ગોંડલ નો સ્ટાફ સારો છે અરુણભાઈ. તમે બીજાને એમ કે ભાઈ તમે નો દોડો તો કઈ નહીં, દોડે ને દોડવા દો, સાઈડ માં તો રહ્યો.
સમજો એટલે સ્ટાફ ત્યાંનો બહુ સારો છે. અને બીજા નંબરમાં જે કઈ દોડવા જાઓ તમે અને જેને ગ્રાઉન્ડ જેને નો થાય એમ થાય કે હું દોડી શકતો નથી તો આપણે સાઈડમાં શાંતિથી યુ જવાનું, બીજાના ભવિષ્ય આડું આપણે પડવાનું નહીં. આપણે ઈ કહેવાનું છે, આપણે નો થાય ને તો સાઈડમાં રહી જવાનું, બીજા દોડતા હોય ને એને દોડવા દેવા. પછી હાલો તમે ગ્રાઉન્ડ બધા કેટલા તમે માર્યા હતા? 13 રાઉન્ડ માર્યા હતા. અમારે અહીંયા 12 રાઉન્ડ છે ગોંડલમાં, એટલે એમને 13 માર્યા હતા. કેટલા? 13 રાઉન્ડ. એક રાઉન્ડ વધારે માર્યો તો કદાચ ભૂલાઈ ગયો હોય તો કઈ ઉપાધિ નહીં. 21 મિનિટ અને 20 સેકન્ડમાં પૂરું કર્યું હતું. ત્યાંથી પછી તમે બહાર નીકળ્યા પછી હું પછી આપણે ગ્રાઉન્ડમાં કેમેરો હોય, અહીંયા આપણે ચેસ નંબર હોય ને સ્કેન કરવાનો, હું કે તમે ગ્રાઉન્ડ પૂરું કર્યું. પછી અહીંયા બધાને હારે બેહારે, સમજાઈ ગયું. પાસ થયેલા અને નપાસ થયા બધાને હારે બોલાવે. પછી 5-10 મિનિટનું આપણું રિઝલ્ટ આવતા વાર લાગે. 5-10 મિનિટમાં એવું સર્વરના કારણે થઈને 5-10 મિનિટ પછી રિઝલ્ટ એ આવે. એ રિઝલ્ટ આવે અને એ પછીમાં શ્રેષ્ઠ નંબર હોય એ પ્રમાણે નામ બોલે છે. પાસ થઈને પેલા અલગ કરે, અલગ કરીને પછી તમને ત્યાંથી કાઉન્ટર બાજુ મોકલે. કાઉન્ટર ફેલ થયેલા હોય એ લોકોને અલગ રાખે, પાસ થયેલાને અલગ રાખે. સમજાય ગયું. ફેલ થયાની પ્રોસેસમાં એવું હોય એને ચેસ નંબર પ્રમાણે ઊભા કરે અને સહી કરાવે અને કેટલામાં થયું એ બતાવે ને પછી જવા દે. અને જે પાસ થઈ ગયા એને આ સિસ્ટમ ચેસ નંબર ઉપર બોલાવે અને તમને સહી કરાવે અને કેટલામાં પૂરું થયું એ અને સિક્કો મારી દે. પછી ત્યાંથી પછી જવાનું આપણે સાથીની શ્રેષ્ઠની માપે. અલ્પેશભાઈ તમે શ્રેષ્ઠ જોજો, મારી કરતા એમને નોર્મલ છે. આવ સમજાણું? અમારે બહુ એટલે બહુ અમને ડર હતો, એમને એક ને નહીં અમને બધાને ડર હતો, કેમ કે અમારું મુહૂર્ત હતા અમને, અમે 7-8 છોકરા ભેગા તૈયારી કરી છે, એમાં પહેલા નંબર અમારે આ હતો એમનો. એટલે એટલી બીક હતી ને એમને નોર્મલી આમ કટ હતી, કટ્ટુ કટ અલ્પેશભાઈ હાવ કટ્ટુ કટ હતી. તો એમને જો શ્રેષ્ઠમાં બધે કમ્પ્લીટ પાસ કર્યું છે. અને શ્રેષ્ઠનું થોડુંક સમજાવો તો ત્યાં કઈ રીતના હોય છે? ચેસ નું એમાં એવું હોય હરુણભાઈ, તમે માની લો ઉભા આપડે પાસે ઓલું હતું ને લાવો ને માપવાનું, ટૂંકમાં ત્યાં કણે શ્રેષ્ઠમાં હું પેલા વજન નું કઈ છે ને વજન ટેન્શન લેતા નહીં, વજન નીકળી ગયો છે. ત્યાં જઈને પેલા અરુણભાઈ હે ને પેલા તમને હે ને આથી જે ગયા ને એટલે શર્ટ કઢવી નાખશે, અંડરવેટ પહેર્યું હોય તો એ કઢવી નાખશે, ચેસ નંબર પહેર્યો રાખવાનો, શ્રેષ્ઠ નંબર પહેર્યો રાખવાનો, તમારી હાઈટ માપશે અને ત્યાં તમારો ફોટો પાડશે ચેસ નંબર પુત્ર. પછી ફોટો પાડ્યો હાઈટ મપાઈ કે હાલો ભાઈ હાઈટ માં પાઈશ, પછી તમને એ ચેસ નંબર રહ્યો ને કઢવી નાખશે અને સાતીમાં આપશે. હવે સાતી કઈ રીતના હતી આપણે હવે તમને અંદાજે કહું. જો માની લ્યો હાલો તમારે નોર્મલ થઈ 79, અંદાજો લગાવો. હવે એમ કીસે ફૂલાવો. ટૂંકમાં તમે સમજો આખી વાત, પેલા નોર્મલ તમારી માપે અને નોર્મલ તમારી માપી લીધી, પછી પટ્ટી લઈ લે અને પછી તમે એમ કહો હાલો આ ફૂલાઈ લીધી. સમજાણું? હાલો પછી આ રીતના માપશી કે હાલો થઈ ગયા, હાલો પછી જવા દો. સમજાઈ ગયું? પેલા રે આપણે આ કેમ માપતા હોય, આપણે આના પટ્ટી રાખતી, પટ્ટી રાખે નહીં, પેલા તમારી નોર્મલ માપી લે, પછી એમ કે ભાઈઓ તમે ફૂલાવો પછી શ્રેષ્ઠ માપે. અને છાતી જે કોઈ ન થતી ને, મારું કેવું એટલું છે અરુણભાઈ લોકોને એમાં મૂંઝાવાની જરૂર નથી. નિપ્પલ ઉપર માપે છે, નિપ્પલ નીચે નહીં. હા જો આ જે નિપ્પલ આવે ને એની ઉપર માપે છે, એટલે કોઈ ટેન્શન નથી લેવાનું. મારી યાર એક હતો આપણે આ સોખડાનો ભાઈબંધ અને એક સુરનગરનો હતો, મારી કરતા વીક હતી બોડી એની અનુભવ. એટલે એ લોકો સ્ટાફ ને ખબર જ હોય છે કે છોકરો લોંગ ટાઈમ થી 6-7 મહિનાથી દોડ કરતો હોય, એટલે શરીર ઉતરી ગયું હોય, એટલે બધાને સાથે એમથી લૂઝ પડી જ થઈ જ ગઈ હોય, એટલે એનું ટેન્શન નથી લેવાનું. પણ બાકી તમારે દોડી જવાનું. હા દોડી જાવ. મારું એટલું જ કહેવાનું થાય છે કે આ યોદ્ધાઓને તમે રનિંગ કરી જાય છો ને એટલે તમને કોઈ પાછળ નહીં રાખીએ. મૂળ મેન વસ્તુ તમારે રનિંગ કરવું જોઈશે, રનિંગ કરવું પડશે. તમે દોડ કરી જાય એટલે તમે પાસ સમજી જ લેવાનું. પણ દોડ કરવી બહુ મહત્વની છે. અને એક જે લોકોને જેને દોડ ન થાય એને શાંતિ સાઈડમાં વ્યુ જવું, તો કોઈ બીજાને આપણે અડચણ થવી નહીં. અને વહેલા ટાઈમ વારે પૂગી જઈશું ને તો તમારો કદાચ ટાઈમ ભલે 8 વાગ્યાનો હોય તો તમારે 7 વાગ્યાની મેચમાં તમારો વારો આવી જશે. વસ્તુ ઈ કે તમારે ટાઈમ ભલે 8 વાગ્યાનો હોય 7 વાગ્યાનો હોય, મારા બના તમારે હે ને 4 થી 5 વાગ્યામાં એન્ટ્રી લઈ જ લેવી. ટૂંકમાં 4-5 વાગ્યા ઓલા તમારી એન્ટ્રી લઈ લેવી. અને અહીંયા તમારે એવું નથી કે ટાઈમ પ્રમાણે બોલાવે. 200 માણસ હાજર થયા એટલે તમારે ગ્રાઉન્ડ ચાલુ કરે. ગ્રાઉન્ડ ચાલુ રેડી 21 મિનિટ અને 20 સેકન્ડમાં અમને પૂરું કર્યું છે. અને જે અહીંયા ગ્રાઉન્ડ કરતા એ રીતના જ ન્યાય એમને પૂરું કર્યું છે ને શાંતિ ધીરજ રાખીને તે. અને આ મારું કેવું છે આ અરુણભાઈ અને આ જે યોદ્ધાઓ મારી હારે હતા તૈયારી કરવા એનો ખૂબ ખૂબ આભાર. મને ના અમે આપણે તો હંમેશા બધા ભેગા છીએ. તમે જો બધા વિડીયો જો મને આમ જુસ્સો આપ્યો અને મને આમ ગ્રાઉન્ડ થઈ ગયું. મને એમ જ કીધું કે અલ્પેશભાઈ મુંજાતા નહીં. એમાં એવો વોટ્સએપમાં ઘણા ફ્રેન્ડો હતા ને એક ધારા મેસેજ કરતા હતા, અરુણભાઈ તમારો યોદ્ધા ગયા છે કે વિડીયો બનાવો. પણ હમણાં ભાઈ થોડાક એક દી રોકાઈ જાય રાજકોટ રેસ્ટ કર્યું, સમજાણું થાકી ગયા હતા. અને ઓમે શાંતિ કોઈ કાંઈ
ગભરાવાની જરૂર નથી, આરામથી આપણે ગ્રાઉન્ડ કરવાનું છે. બાકી ઉપર જે ધારી છે ને થાશે. બાકી હવે સેલું કે અલ્પેશભાઈ કેવા માંગો છો ધાવન? ના બસ તૈયારી કરો અને ગ્રાઉન્ડ માં તમે ધ્યાન દો, એટલું જ કહેવાનું છે. તો ચાલો, જય હિન્દ. અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડને શેર કરજો.